બાઇબલ દર્શન પાઠ 93 1 કોરિન્થ અધ્યાય 9 થી 16. પ્રેરણાદાયી કડી અધ્યાય 12 કડી 3. ઈશ્વરના આત્માની પ્રેરણાથી બોલતો કોઈ માણસ કદી ઈસુ શાપિત હો એમ બોલે નહીં, તેમ પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ ઈસુ એ પ્રભુ છે એમ કહે નહીં. અધ્યાય 9માં પાઉલ પોતે પ્રેષિત છે એ હકીકતને રજૂ કરે છે. કેટલાક ટીકાકારો પાઉલને પ્રેષિત નથી એવું કહીને દુઃખી કરી રહ્યા છે. પાઉલ હવે સ્વ બચાવ કરે છે. હું પ્રેષિત છું અને પ્રેષિત છું એનો પુરાવો છે કોરિન્થનો ધર્મસંઘ. એક તુલના કરું આ સમજવા માટે. દાખલા તરીકે હું દાવો કરું કે હું મેડિકલ ડૉક્ટર છું, તો આ મારો દાવો, હું મેડિકલ ડૉક્ટર છું એનો પુરાવો તો આ ભાઈને મેં સાજા કર્યા, આ ભાઈને મેં સાજા કર્યા, આ બેનને મેં સાજા કર્યા, આ બેનને મેં સાજા કર્યા. એટલે સાજી થયેલી વ્યક્તિઓ હું ડૉક્ટર છું એનો પુરાવો. પ્રેષિત જુઓને, મેં ધર્મસંઘ ઊભો કર્યો છે. હવે પાઉલ પ્રેષિત તરીકે પોતાના જે હક છે એની વાત કરે છે. પ્રેષિત તરીકે જે હક મને મળવા જોઈએ એ માત્ર માનવ વ્યવસ્થાને આધારે જ નહીં, માનવ વ્યવહારને આધારે જ નહીં, ધર્મ સંહિતામાં પણ એવું લખેલું છે, કામ કરનાર બળદને ખાવાનો અધિકાર છે. હવે જે શુભ સંદેશનો પ્રચાર કરે છે એની આજીવિકા આ શુભ સંદેશના પ્રચાર કાર્યમાંથી જ મળવી જોઈએ. પાઉલ કહે છે, મેં તમને શુભ સંદેશ આપ્યો, કોરિન્થ વાસીઓ તમને, એટલે તમારે મારી ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાની, પણ મેં એવી કદી માગણી કરી નથી, એવી કદી માગણી કરી નથી. મને તો શુભ સંદેશ સંભળાવવામાં એટલો તો આનંદ આવ્યો. જુઓને, પાઉલ લખે છે 9મો અધ્યાય, અને એ 9મા અધ્યાયમાં એની 16મી કડીમાં પાઉલ લખે છે, શુભ સંદેશનો પ્રચાર કરવા માટે તો હું ગૌરવ લઈ શકતો નથી. એ કર્યા વગર તો મને છૂટકો નથી. હું જો શુભ સંદેશનો પ્રચાર ન કરું તો મારી દુર્દશાનો પાર ન રહે. એટલે આ તો જાણે કે એમના લોહીમાં ભળી ગયું છે, પાઉલના લોહીમાં શુભ સંદેશ ફેલાવવો. અને પછી કે છે, બધાને શુભ સંદેશ આપી શકું, બધાને. એ માટે હું શું કરું છું? તો એક બીજી કડી છે 9મો અધ્યાય અને એની 22મી કડીમાં શું કહે છે પાઉલ? હું સૌની આગળ સર્વ કાંઈ બન્યો છું તે એટલા માટે કે હું કોઈ પણ ઉપાયે થોડા માણસોનો પણ ઉદ્ધાર કરી શકું. પાઉલ શુભ સંદેશ ફેલાવવામાં ગાંડા થઈ ગયા. એવો તો ગાંડો માનવ કે કોઈને પણ શુભ સંદેશ સંભળાવવા તૈયાર, અને ક્યારેય શુભ સંદેશ સંભળાવવા તૈયાર, રાત દિવસ જોનારો નહીં. આવો પ્રેષિત. 9મો અધ્યાય. 10મા અધ્યાયમાં હવે એ કોરિન્થવાસીઓને ઇઝરાયેલીઓનો દાખલો આપે છે. કોરિન્થવાસીઓ બિન યહૂદીઓ મોટા ભાગના, કદાચ એમને ઇઝરાયેલીઓની વાત ખબર હોય તો કે છે, આ જે ઇઝરાયેલીઓ રાતા સમુદ્રના 2 ભાગ થયા અને કોરે પગે પસાર થયા, એ ઇઝરાયેલીઓ જ્યારે રણમાં રઝળપાટ કરતા હતા ત્યારે પ્રભુના રક્ષણ હેઠળ, પ્રભુના સાનિધ્યમાં હતા. અને પાઉલ કહે છે, છતાં ઘણા ખરા ઇઝરાયેલીઓ પર પ્રભુ પ્રસન્ન નહોતો. કેમ? કારણ કે મૂર્તિ પૂજા કરતા હતા અને બળબડાટ કરતા હતા અને વ્યભિચાર કરતા હતા અને બસ
માગણી કરતા હતા, આ નિશાની અને પેલી નિશાની, કસોટી કરતા હતા. એટલે પાઉલ કહે છે, જુઓ, આવું ના થવું જોઈએ. તમારે આવું કદી કરવાનું નથી, કદી નહીં. હવે કસોટીની બાબતમાં પ્રભુ કસોટી કરે છે એની બાબતમાં પાઉલ ખૂબ સરસ વિચાર દર્શાવે છે 10મા અધ્યાયની 13મી કડીમાં. માણસની શક્તિ બહારની કસોટી તમારી થઈ નથી. ઈશ્વર વિશ્વાસ ભંગ નહીં કરે. તે તમારી શક્તિ બહારની કસોટી નહીં થવા દે. કસોટીની સાથે તે તમને નીકળવાનો માર્ગ પણ બતાવશે અને તમને ટકી રહેવાનું બળ આપશે. ખૂબ આશ્વાસનદાયી વચનો છે, કારણ કે આપણને લાગે છે આપણી બહુ કસોટી થાય છે, પણ જુઓ, પાઉલ અનુભવે કહે છે અને કરિન્થના ધર્મસંઘના સભ્યોને સમજાવે છે. પણ વળી પાછો પાઉલ કહે છે, પણ મૂર્તિ પૂજાથી તો દૂર જ રહેજો, મૂર્તિ પૂજાથી દૂર રહેજો. અને હવે ઉમેરે છે, કદાચ કોઈક તમને આવીને કહે ને કે આ જે તમને હું આપું છું એ મૂર્તિને ધરાવેલું છે, તો પાઉલ કહે છે એ તમને જે જાણ કરે છે ને એને ખાતર, એના અંતરાત્માને ખાતર ના ખાશો. એટલે બહુ જ વ્યવહારુ, બહુ જ ઉતારી શકાય જીવનમાં એ રીતે પાઉલ સલાહ સૂચનો આપે છે. 11મા અધ્યાયની 1લી કડીથી 16મી કડીમાં પાઉલ સ્ત્રી જાતિ વિશે પોતાના વિચારો રજૂ કરે છે. એ વિચારોમાં પુરુષ પ્રધાન સમાજનો પડઘો સંભળાય છે. પાઉલ કહે છે કે સ્ત્રી તો પુરુષનો મહિમા છે, પુરુષનું ગૌરવ છે, સ્ત્રી પુરુષમાંથી આવે છે, અને છતાં જુઓ બંને સમકક્ષ છે એવું જણાવતું આ પાઉલનું એક વાક્ય છે. 11મો અધ્યાય 11 અને 12મી કડીમાં આપણે આ ભાવના પ્રાપ્ત કરી શકીશું. પ્રભુની આગળ પુરુષ વગર સ્ત્રી કાંઈ નથી, તેમ સ્ત્રી વગર પુરુષ કાંઈ નથી. કારણ સ્ત્રી જેમ પુરુષમાંથી પેદા થઈ હતી તેમ પુરુષ સ્ત્રીમાંથી પેદા થાય છે, અને સૌ ઈશ્વરમાંથી. અર્થાત પાઉલ કહે છે પુરુષ અને સ્ત્રી સમકક્ષ. ભલે પુરુષ પ્રધાન સમાજનો પડઘો પડતો હોય, પણ બંને સમકક્ષ છે, પાઉલ સ્વીકારે છે. હવે 11મા અધ્યાયમાં 17મી કડીથી 34મી કડીમાં પ્રભુ ભોજન વિશે વાત કરે છે, અને પાઉલને લાગે છે કે આ કરિન્થના ધર્મસંઘના જનોનું વર્તન ઠોકરરૂપ છે. કેમ? એ જ્યારે ભેગા થાય છે પ્રભુ ભોજન માટે, ત્યારે પ્રભુ ભોજન જેવું હોતું જ નથી, ભાગલા પડી જાય છે. સૌ પોતપોતાનું ભોજન લેવા ઉતાવળા થઈ જાય છે, અને એટલે આ પ્રભુ ભોજન સાચા અર્થમાં પ્રભુ ભોજન બને એટલે પાઉલ પોતે પ્રભુ તરફથી જે પરંપરા પ્રાપ્ત કરે છે એનું વર્ણન કરે છે, અને એ શબ્દો આપણે 11મા અધ્યાયની 23મી કડીથી 26મી કડીમાં વાંચી શકીએ છીએ. પ્રભુ તરફથી મને જે પરંપરા મળી હતી તે જ મેં તમને પહોંચાડી છે. પ્રભુ ઈસુને પકડાવી દેવામાં આવ્યા તે જ રાતે તેમણે રોટી લઈ સ્તુતિ વચન ઉચ્ચારી તેના ટુકડા કર્યા અને કહ્યું, આ મારું શરીર છે, એ તમારે માટે અર્પણ થાય છે, મારા સ્મારક તરીકે એ કરજો. એ જ રીતે ભોજન પછી પ્યાલો લઈને તેમણે કહ્યું, આ પ્યાલો મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે એનું પાન કરો ત્યારે ત્યારે મારા સ્મારક તરીકે એ કરજો. એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીવો છો,
તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો. ઈસવીસન 33માં બનેલો બનાવ, જેને આપણે છેલ્લું ભોજન કહીએ છીએ, લખે છે પાઉલ ઈસવીસન 54માં, 20 વર્ષના ગાળા પછી. એ છેલ્લા ભોજનમાં જેમણે ભાગ લીધો છે એ પ્રેષિતો હજી જીવે છે. એકાદ બે શહીદ થઈ ગયા હશે. ભક્તો આ પ્રેષિતોને મળીને પૂછી શકે, ખાતરી કરી શકે, આવું જ હતું? પાઉલને પ્રભુ તરફથી આ પરંપરા મળી. પાઉલ પોતે છેલ્લા ભોજનમાં હાજર નહોતા. હવે પાઉલ 2 સલાહ આપે છે ઠોકરરૂપ વર્તન દૂર થાય. પહેલી સલાહ એટલે જ્યારે તમે આ રોટી ખાઓ, આ પ્યાલો પીવો તે પહેલા આત્મનિરીક્ષણ કરજો. અને બીજી સલાહ, પ્રભુ ભોજન માટે આવો ત્યારે બીજાની રાહ જોજો. તો એ સાચું પ્રભુ ભોજન. પ્રેમને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ. અધ્યાય 12માં પાઉલ જણાવે છે કે આધ્યાત્મિક બક્ષિસો ભાત ભાતની છે. આ બક્ષિસો આપનાર પવિત્ર આત્મા એક જ છે. હવે પહેલી વાત જણાવે છે, શું હેતુ છે આ બધી બક્ષિસોનો? શા માટે બક્ષિસો આપવામાં આવે છે? તો અધ્યાય 12 અને એની 7મી કડીમાં આપણને એ હેતુ જાણવા મળશે. અધ્યાય 12 કડી 7. સૌના હિત માટે પવિત્ર આત્મા દરેકમાં વિશેષ રૂપે પ્રગટ થાય છે. સૌના હિત માટે. આધ્યાત્મિક બક્ષિસ અથવા બક્ષિસો ગર્વ માટે નથી, સૌના હિત માટે, ધર્મસભાને બાંધવા, ધર્મસભાને વિકસાવવા. હેતુ સ્પષ્ટ. હવે ભાત ભાતની છે અને જાત જાતની છે. એટલે હવે બીજો વિચાર પાઉલ રજૂ કરે છે, વિવિધતા. પણ આ બક્ષિસોના આપનાર આત્મા પ્રભુ ઈશ્વર એક જ, એટલે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા જો સમજાવવી હોય તો પાઉલ રૂપક આપે છે શરીરનું. શરીરના અંગો એ વિવિધતા, બધા અંગો, શરીર એક જ, એકતા. એટલે ધર્મસંઘના સભ્યો વિવિધ જાત જાતની આધ્યાત્મિક બક્ષિસો પ્રાપ્ત કરી ચૂક્યા છે, શક્તિઓ ધરાવે છે. વિવિધતા. પણ આ બધા સભ્યો દ્વારા એક જ ધર્મસભા બને છે, એકતા. હજી આગળ જાય છે, ત્રીજો વિચાર રજૂ કરે છે પાઉલ. આ શરીર, અંગો એ એવા સુગ્રથિત ગોઠવાયેલા છે કે એક અંગને જો દુઃખ થાય તો બધા જ અંગોને દુઃખ થાય. એક અંગને માન મળે તો બધા જ અંગોને માન મળે. આને કહેવાય ઓર્ગેનિક યુનિટી. અને ધર્મસભામાં, ધર્મસંઘમાં આવી ઓર્ગેનિક યુનિટી હોવી જોઈએ, જરૂરી છે. એટલે એકતા ઉપર છલ્લી નથી. એકતા
ઓર્ગેનિક યુનિટી. જેમ શરીરના અંગોમાં એકતા છે, એટલે પાઉલ કહે છે સમગ્રપણે આપણે બધા શરીર છીએ. કોનું શરીર? ખ્રિસ્તનું શરીર. પણ વ્યક્તિગતપણે આપણે એ શરીરના જુદા જુદા અંગો છીએ. બહુ જ ઉત્તમ વિચાર એકતા માટેનો, બહુ જ ઉત્તમ વિચાર આધ્યાત્મિક શક્તિઓ અને બક્ષિસો માટેનો. હવે બક્ષિસોની વાત કરે છે ત્યારે પાઉલ કહે છે સર્વોત્તમ બક્ષિસ કઈ? સર્વોત્તમ ભેટ કઈ? અધ્યાય 13 પ્રેમ. પ્રેમ વિનાની બધી બક્ષિસો, બધી આવડતો એ એકડા વિનાના મીંડા બરાબર. મીંડાની કોઈ વેલ્યુ નહીં જો આગળ એકડો ના હોય. એ જ પ્રમાણે આ બધી બક્ષિસો કોઈ પણ કિંમત વગરની જો પ્રેમ ના હોય. અને એટલે અધ્યાય 13 કડી 4 થી 8 પાઉલ પ્રેમની વ્યાખ્યા આપે છે. ખૂબ ગહન વ્યાખ્યા છે. પ્રેમ સહિષ્ણુ હોય છે, મૃદુ હોય છે. પ્રેમ કોઈની ઈર્ષા કરતો નથી. પ્રેમ કદી બળાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી. સ્વાર્થ શોધતો નથી કે ચીડાતો નથી. પારકાના અપરાધને ગણગણ કરતો નથી. તે અધર્મમાં આનંદ લેતો નથી, પણ સત્યમાં રાચે છે. પ્રેમ સૌને સહી લે છે, સૌમાં વિશ્વાસ રાખે છે, સૌને વિશે આશા સેવે છે, કદી ધીરજ હારતો નથી. પ્રેમનો કદી અંત આવતો નથી. પૈગંબરી વાણીની વાત કરતા હો તો એ નકામી થઈ જશે. ભાષાઓની વાત કરતા હો તો એ નિરુપયોગી બની જશે. અને જ્ઞાનની વાત કરતા હો તો એ નકામું થઈ જશે. શું આ થિયોરેટિકલ વ્યાખ્યા છે? ના, પ્રેક્ટિકલ વ્યાખ્યા છે. શું અર્થ થાય? જીવનમાં જો જીવવાનું શરૂ કરીએ તો આપણને સમજાતું જશે. પ્રેમ, લવ is an experience. Love is to be experienced. પ્રેમ પ્રેમ છે. હવે આવું કીધા પછી પાઠને અંતે આપણે સાંભળ્યું પૈગંબરી વાણીની વાત કરતા હો. તો હવે પછીના અધ્યાયમાં અધ્યાય 14 પાઉલ પૈગંબરી વાણી ઉચ્ચારનાર અને નોખી નોખી ભાષાઓ બોલનાર આ બે ભાઈઓ ધર્મસંઘમાં હોય તો પાઉલ કહે છે હું આ પૈગંબરી વાણી ઉચ્ચારનારને પસંદ કરીશ. હવે એ એક વસ્તુનો સ્વીકાર કરે છે. પૈગંબરી વાણી ઉચ્ચારવાની શક્તિ પવિત્ર આત્મા આપે છે. નોખી નોખી ભાષાઓ બોલવાની શક્તિ પવિત્ર આત્મા આપે છે. પણ પસંદગી કરવાની થાય ત્યારે પાઉલ પોતે પસંદ કરે છે પૈગંબરી વાણી ઉચ્ચારવાની શક્તિને. પાઉલ પોતે લખે છે અધ્યાય 14 કડી 18 અને 19 હું પરમેશ્વરનો આભાર માનું છું કે નોખી ભાષામાં બોલવાની શક્તિ તમારા બધા કરતાં મને વધારે મળેલી છે. તેમ છતાં સભામાં નોખી ભાષામાં 10,000 શબ્દો કરતાં સમજાય એવા 5 શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું, જેથી બીજાને પણ બોધ મળે.
પાઉલનો અંગત અભિપ્રાય. એટલે હવે પાઉલ સલાહ પણ આપે છે કે જે નોખી ભાષાઓ બોલી શકે છે, પ્રાર્થના કરજો ને કે તમે એનો અર્થ પણ સમજાવી શકો. એટલે સલાહ આપે છે, પણ વળી પાછું 23મી કડીમાં કંઈક એવું કહે છે કે જેથી આપણે જરા સાવચેતી રાખવી પડે. 14મો અધ્યાય અને એની 23મી કડી. આખો સંઘ ભેગો થયો હોય અને બધા નોખી ભાષાઓમાં બોલે અને સામાન્ય ઉપાસકો કે અશ્રદ્ધાળુઓ આવી ચડે તો તેઓ તમે ગાંડા છો એમ ન કહે. એટલે તમે જ્યારે આ નોખી ભાષાઓ બોલો ત્યારે પ્રભુને પ્રાર્થના કરો કે તમે એનું અર્થઘટન પણ કરી શકો. પાઉલ બંને શક્તિઓને પવિત્ર આત્માની ભેટ કહે છે અને હવે બંનેને લગભગ ધર્મસંઘના પ્રાર્થના સંમેલનમાં ઉપયોગમાં લેવાના છે. પણ કોણે ક્યારે બોલવું, પૈગંબરી વાણી ઉચ્ચારનારે ક્યારે અને નોખી ભાષા બોલનારે ક્યારે, એની પણ થોડી સલાહો આપે છે. હવે આ વિષય પૂરો કરે એ પહેલાં પાઉલ સ્પષ્ટપણે જણાવે છે કે બંને પ્રભુએ આપેલી શક્તિઓ છે. 14મો અધ્યાય અને એની 39મી કડી. એટલે બંધુઓ, પૈગંબરી વાણી ઉચ્ચારવાની શક્તિની અભિલાષા સેવજો અને નોખી ભાષાઓમાં બોલવાની કોઈને મના કરશો નહીં. ભલે પાઉલ પોતે પૈગંબરી વાણી ઉચ્ચારવાને પસંદ કરતા હોય, પણ પ્રભુની વાત છે આ તો. એટલે આપણે બંને રીતે પ્રભુનો સંદેશ જો સંભળાતો હોય તો આપણે સાંભળીએ. અધ્યાય 15 આપણા ધર્મના હૃદય સમા ઈસુના પુનરુત્થાનની વાત છે. ઈસુનું પુનરુત્થાન, આપણા સૌનું પુનરુત્થાન થશે એની બાંયધરી, એની અવશ્ય ચોક્કસ નિશાની. હવે પાઉલ એક સત્ય લખે છે કે મને એક સત્ય પ્રાપ્ત થયું છે. અધ્યાય 15 અને એની 3જી કડીથી 6ઠ્ઠી કડીમાં એ સત્ય નોંધે છે. મેં તમને સૌ પ્રથમ તો પરંપરામાં મને મળેલી એ વાત પહોંચાડી હતી કે શાસ્ત્રો અનુસાર આપણા પાપને માટે ખ્રિસ્તે મૃત્યુ વહોરી લીધું હતું. તેમને દફનાવવામાં આવ્યા હતા અને શાસ્ત્રો અનુસાર તેમને 3જે દિવસે ફરી સજીવન કરવામાં આવ્યા હતા. અને તેમણે કેફાને અને પાછળથી 12 શિષ્યોને દર્શન દીધા હતા. એ પછી તેમણે 500 ઉપરાંત ધર્મબંધુઓને એકી વખતે દર્શન દીધા હતા, જેમાંના ઘણા ખરા હજી હયાત છે, જોકે કેટલાક મૃત્યુમાં પડી ગયા છે. એટલે ઈસવીસન 33 પછીના 20 વર્ષમાં કેટલાક ભક્તો હજી છે. આ કરિન્થના ધર્મસંઘના સભ્યો આ બધાને જઈને મળી શકે અને પૂછી શકે કે તમને દર્શન થયા છે, પાઉલ લખે છે તમારા વિશે. અને બધા કહેશે હા, ઈસુનું પુનરુત્થાન, એના સાક્ષીઓ હજી એમની વચ્ચે હયાત છે. ઈસુનું પુનરુત્થાન સત્ય હકીકત, અને એ હકીકત દ્વારા આપણા બધાનું પુનરુત્થાન થવાનું જ છે. પાઉલ એ આપણા અંતરમાં ઠસાવે છે. પાઉલ હજી બીજી રીત વાપરશે. ચાલો ને આપણે એમ માની લઈએ કે ઈસુનું પુનરુત્થાન થયું નથી. ચાલો માની લઈએ. તો પછી તમારી શ્રદ્ધા નકામી કેમ? આપણે બધાય જીવીએ છીએ, આપણે બધાય મરીએ છીએ અને આપણે બધાય ભૂલાઈ જઈએ છીએ.
શાની શ્રદ્ધા રાખવાની? નકામી. અને અમે જે આ ઉપદેશ આપ્યો એ ખોટો, નકામો. એટલે ચાલો, નથી થયું. ઈસુનું પુનરુત્થાન. આવું કીધા પછી પાઉલ કહે છે 15મો અધ્યાય અને એની 20મી કડી. અધ્યાય 15 કડી 20. સાચી વાત એ છે કે ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા છે. મૃત્યુમાં પડેલાઓ ફરી સજીવન થશે એની બાંયધરી રૂપે. અર્થાત આપણે બધા પુનરુત્થાન પામવાના છીએ. એની નિશાની ઈસુનું પુનરુત્થાન. થયું છે? હા. પૂછી જુઓ પેલા 500 ઉપરાંત દર્શનાર્થીઓને, છે કેટલાક હજી હયા? જાઓ. હવે આ દેહનું પુનરુત્થાન સમજાવવા પાઉલ પ્રયત્ન કરે છે, પણ એક ઉપમા, એક દાખલો વાપરે છે. બી અને છોડનો. બી જમીનમાં દટાય છે, એમાંથી છોડ નીકળે છે. એ કહે છે આ જે દટાય છે ને એ ભૌતિક દેહ છે, અને જે આ છોડ નીકળે છે ને એ આધ્યાત્મિક દેહ છે. એટલે આપણે પુનરુત્થાન, આપણા દેહનું પુનરુત્થાન એ આધ્યાત્મિક દેહ. પાઉલને સમજાવવામાં થોડી મુશ્કેલી પડે છે, કારણ કે આ એક મોટું રહસ્ય છે. પણ એટલું સત્ય આપણે જાણી લઈએ કે આપણા દેહનું પણ પુનરુત્થાન, આપણું પુનરુત્થાન, જો આપણે કહેતા હોઈએ હું શરીર છું તો શરીરનું પણ પુનરુત્થાન, હું આત્મા છું, આત્માનું તો પુનરુત્થાન, દેહ અને આત્મા બંનેનું પુનરુત્થાન. પણ પાઉલ સમજાવવા માટે આ ઉપમા વાપરે છે, કારણ કે વિષય ગહન છે, વિષય શ્રદ્ધાનો છે, વિષય રીઝનનો નથી. એટલે છેલ્લે 15મા અધ્યાયની 47 અને 49 બે કડીઓ આપણે વાંચીએ. 48મી કડી આપણે વાંચવાનું ટાળીશું. 47. પહેલો માનવ પૃથ્વીમાંથી બનેલો પાર્થિવ હતો. બીજો માનવ સ્વર્ગમાંથી આવેલો છે. 49. આપણે જેમ પાર્થિવ માનવનું રૂપ ધારણ કર્યું છે, તેમ સ્વર્ગીય માનવનું રૂપ પણ ધારણ કરીશું. એટલે 15મા અધ્યાયમાં કરિન્થના ધર્મસંઘ પરનો પત્ર પૂરો થાય તે પહેલા પાઉલ ઠસાવે છે આપણું પુનરુત્થાન નક્કી. 16મો અધ્યાય પહેલી કડીથી ચોથી કડીમાં આ કરિન્થના ધર્મસંઘના ધર્મજનોને કહે છે ફંડ ફાળો એકઠો કરજો ને, યરૂશાલેમના ધર્મસંઘ માટે જરૂરી છે. કરજો. તમારી પાસે સગવડ છે, અને સગવડ ન હોય તોય અગવડ વેઠીને ફંડ ફાળો ભેગો કરજો. અને પછી કેટલીક વાતો કહે છે. મારી ઈચ્છા છે કરિન્થ આવીને રહેવું છે તમારી સાથે. પછી કેટલાક મહાનુભાવો છે તમારી મધ્યે, એમની જરા આમન્યા રાખજો, એમની કંઈક સાર સંભાળ લેજો. અને આ રીતે એક કરિન્થ પાઉલ પૂરો કરે છે. આપણે પણ એક કરિન્થના 16 અધ્યાયનો અભ્યાસ પૂરો કરીએ છીએ. પિતા પુત્ર ને પવિત્ર આત્મા પ્રેરિત